હે 7 વાર કોઈ દી પાઠ નથી કર્યો. હે નિંદ્રા કે હું નહીં દુતારી હે હું છું સંત નારી રે એમને પણ જોરદાર તાલીઓથી બધાવી લી. અને અમરાવતાનું સન્માન અને એમના ભેગા જે સંતો આવેલા છે એમનું પણ સન્માન કાનાભાઈ તરફથી થાય છે. કાનાભાઈને આપણે કહીએ કે અહીંયા વ્યાસપીઠ પાસે આવી અને ભુવાતાનું સન્માન કરે અને એમના ભેગા પધારેલ સંતો મહંતોનું પણ સન્માન કરે. અને મુકેશગીરી બાપુને આપણે વિનંતી કરીએ અહીંયા વ્યાસપીઠ પાસે આવે અને વ્યાસપીઠના આશીર્વાદ લે. જોરદાર તાલીઓથી વધાવી લઈએ આપણે બધા બેઠા બેઠા. આવું ભુવા હતા અહીંયા વ્યાસપીઠ પાસે. બિલનાથ મહાદેવ કી જય. પધારેલા એમના ભેગા સંતો પણ વ્યાસપીઠ પાસે આવે. હા, ભાવ પૂજન અહીં આગળ પરિવાર દ્વારા બધાનું થાય છે. અને જે દૂરથી ભક્તગણ જે પધારેલા છે એમનું પણ આગળ પરિવાર દ્વારા ભાવભર્યું હાર્દિક સ્વાગત કરીએ છીએ. બધાને જોરદાર તાલીઓથી વધાવી લઈ. બોલીએ બિલેશ્વર મહાદેવ કી જય. ચાલ બોલીએ બિલેશ્વર મહાદેવની. અહીંયા બિલેશ્વર ધામ છે અને આ ધામની અંદર ભગવાન શિવની કથા અને કથા મંડપ. અહીંયા કૈલાસ કહેવાય. આ છે એ કૈલાસ ક્ષેત્ર કહેવાય. આમ તો શિવાલય જે છે એ કૈલાસ ક્ષેત્ર જ છે, પણ કથા ઇતિહાસ અને એમાં આપણી કથામાં શોભા તો છે, પણ શોભાને વૃદ્ધિ કરવાને માટે આવા મંતો રક્તેશ્વર દાદાના મંતો ભુવા હતા આ બધા પધાર્યા છે. એનું ખૂબ ખૂબ સ્વાગત. તો હે બિંદુ તે ન ખાવાનું ખાધું, ન પીવાનું પીધું, ન કરવાનું તે કર્યું, ચોરી કરી અને હત્યા કરી, તને પ્રભુએ હાથ આપ્યા, પણ બિંદુ સત્ય કાર્ય કરવાને માટે તને હાથ આપ્યા, સેવા માટે. હે શું કામે આપ્યા હતા? ભગવાન આપને સેવા માટે હાથ પગ આપે છે. બિંદુ તે એમનું અપમાન કર્યું છે. બિંદુના હાથને પકડી ખંજરથી બિંદુના હાથને કાપી નાખવામાં આવે. બિંદુ બોલવા લાગે છે કે કોઈએ તો મારી ઉપર દયા કરો. અરે બિંદુ તું જ્યારે માનવ હતો તે કોઈની ઉપર તે દયા કરેલી. અરે મેં તો મારી પત્ની ઉપર એ દયા રાખી નથી. બિંદુ આ તો નરક છે. અહીંયા તો જેવા જેવા પાપ કર્મો કરે છે અને એવા એની સજા અહીંયા મળે છે. એક દૂત દોડતો આવે છે. બિંદુ જવાબ આપે, પ્રભુએ તને સરસ મજાના સુંદર મજાની જીભ આપી, આંખ આપી, ક્યારે પ્રભુનું કીર્તન કર્યું, પ્રભુનું ક્યારે નામ લીધું, કોઈના મોઢે સારી તે વાતો કરી. તો બાપ ભગવાને આપેલ આ અણમોલ આ વસ્તુનું તે અપમાન કર્યું છે. ભગવાને આવો દેહ મજાનો સુંદર આપ્યો, હાથ પગ આંખ કાન, અને એ તારે આ જીભ તારે
તો આ શું કામનું છે બધું? જીભને પકડી અને કાઢી નાખવામાં આવે છે. બિંદુંગથી સહન થતું નથી. પણ શું થાય બાપ? પછી તો બિંદુંગ વિદ્યાચલ પર્વતની અંદર બિંદુંગને ધકેલી દેવામાં આવે. વિદ્યાચલ પર્વતની ગુફામાં ધકેલી દેવામાં આવે છે. દોડતા દોડતા આવે છે. હાહાકાર સર્જી દીધો છે. વૃક્ષો સુકાવાને લાગ્યા છે. હવેની કથા બહુ સમજ્યા જેવી છે. પિતૃઓને ગતિ મોક્ષ 71 પેઢીના અહીંયા એવી કથા ભગવાન કરવા આવશે. શાંતિથી સાંભળજો. હાહાકાર સર્જી દીધો. વૃક્ષો સુકાવાને લાગ્યા છે. પ્રાણીઓને દુઃખ આપવાને લાગ્યો છે. પશુ પંખીઓને ખાવા માંડ્યો છે. અને જે માણસ નિવાસ કરતા હતા એની વસ્તી હતી એ બધી હરી લીધી. કારણ કે ભૂત પ્રેતનું કામ એ છે. ભૂત અને પ્રેત શમશાનમાં હોય કે ના હોય એવી ખબર નથી મને. કોઈ સંશોધન એનું થયું નથી કે ભૂત પ્રેત છે. પણ એ થયું કે નથી ખબર નથી. પણ આ જગતમાં કોઈ ભૂત પ્રેત નથી. તો ભૂત પ્રેત આપણે કેવા કોને? તો કે બીજાને જી પીડા આપે એ ભૂત. ભૂત કહેવાય. સમાજમાં જે પીડા આપતો હોય એ શેરી મહોલ્લામાં રહેતો હોય અને એ મહોલ્લામાં જો પીડા આપતો હોય એને ભૂત કહેવાય. તો બાપ એ જો ઘરમાં રહેતો હોય અને ઘરમાં જો પીડા આપતો હોય, ઘરવાળાને હૈખે રહેવાનો દેતો હોય એ ભૂત. શાંતિ હણી લે એ ભૂત. કેવા ઘરમાં ત્રાસ આપતો હોય, બીજાને ત્રાસ આપતો હોય એને પ્રેત સમજવો. અને ભૂત અને પ્રેત બની અને વિદ્યાચલની ગુફામાં સમાજને દુઃખ આપે, પીડા આપે અને તૃષા લાગે અને તરસ લાગે. પણ પાણી પીવા માટે આ બિંદુંગ સરિતા એટલે નદી, નદીની અંદર જાય તો બાપ સરિતાની ઉપર જ્યાં આ બિંદુંગ નજર કરે છે ત્યાં સરિતા છે ને નદી છે ને એ હુકાઈ જાય. કારણ કે ભૂત પ્રેતને શ્રાપ હોય છે. તમે નજર કરવા માત્રથી જળ છે ને એ સુકાઈ જાય. પ્રેતને શ્રાપ હોય અને આટલી બધી તૃષ્ણા જાગે અને બહુ તરસ લાગે. કૂવાના કાંઠે જાય, કૂવામાં ઉતરે તો કૂવાનું પાણી હુકાઈ જાય. અમુક ઘરમાં એવું હોય, કજિયા હોય તો ગોરામાં પાણી હુકાઈ જાય, ભલે ને ભૈરો હોય. સમજે તમે તો સમજુ માણસો છો બધા. હા, જીરવી શકાતું નથી. કોઈ વાવમાં જાય, વાવમાં ઉતરે, કૂવામાં ઉતરે, પણ જ્યાં પાણી ભરવા જાય, ખોબો ભરવા જાય ત્યાં પાણી છે ને આ કૂવાનું હુકાઈ જાય. તૃષ્ણાની વેદના આ બિંદુંગ સહન કરી શકતો નથી. વેદના વધતી જાય. જેમ જેમ પિતૃનું શરીર મળે, પિતૃનું શરીર મળે એમનામાં મોટામાં મોટી વેદના એ હોય કે એને પાણીની તૃષ્ણા હોય. આપણે જ્યારે તરસ લાગે 1 દી 2 દી 5 દી 7 દી આપણે બોલવાની તાકાત ન રહીએ. કદાચ 2 3 4 5 6 દિવસ પછી જો પાણી ન મળે આપણી તૃષ્ણાની વેદના એ વધતી જાય અને આપણામાંથી સહન ન થાય તો આપણું મૃત્યુ થાય પાણી વગર. પણ પેલા પ્રેત એ તો પહેલેથી જેનું મૃત્યુ તો થઈ ગયું હતું અને એટલે એટલી બધી વેદના એને વધી કે મૃત્યુ એનું થઈ શકતું નથી. મૃત્યુ ન થઈ શકે અને જીવીએ ન શકે. એ પ્રેત અને પ્રેત પાણી હાથે પી શકતા નથી. ભૂત પ્રેત હોય હાથે પાણી ન પી શકે, એને પાણી પાવું પડે. તો આપણે પિતૃને શું લેવાને પાણી પાઈએ છીએ બાપ? તો પોતે પાણી પી શકતા નથી એટલે આપણે એને પાણી પાઈએ છીએ. કોઈ પીપળે પાણી રેડે, કોઈ વટવૃક્ષ છે, કોઈ તુલસીના ક્યારે, કોઈ બિલ્વ ઝાડને, કોઈ સૂર્યનારાયણને જળ અર્પણ કરે. ઓમ ભાસ્કરાય નમઃ, દિવાકરાય નમઃ, આદિપુરુષાય નમઃ. શું લેવા? કે આપણા પિતૃને જળની પ્રાપ્તિ થાય એટલા માટે. માણસોએ દરરોજ વૃક્ષોને ભગવાન સૂર્યનારાયણને અર્ઘી કાયમ દેવી જોઈએ. વહેલું ઉઠાતું હોય એને મોડા ઉઠે એને વાંધો નહીં, તો ઉગી ગયો હોય એને આપણે કેવું નથી. બરાબર ને? આ નકામું ખોટું કેવું. સૂર્યનારાયણને પાણી ચડાવવું જોઈએ. કેવી રીતે? કે જેવી તમારી ગતિ છે
એવા અમારા પિતૃની મતી દેજો. આપણા પિતૃને પાણીની પ્રાપ્તિ થાય. સવારમાં ઉઠી સ્નાન કરી તુલસીને, પીપળાને, બિલ્વને, સૂર્યનારાયણ ભગવાનને જળ અર્પણ કરવું જોઈએ, જેથી કરી આપણા જીવનની અંદર કોઈ પણ જાતની વેદના આવે નહીં. બા સવારમાં સ્નાન કરી જળ ચડાવવું. ઓમ ભાસ્કરાય વિદ્મહી મહાદેવાય ધીમહી દિવાકરાય ધીમહી તન્નો પ્રચોદયાત. સૂર્યનારાયણ ભગવાનને વંદના કરી આ જીવનની વેદનામાંથી, જીવનની વેદના હોય ને એમાંથી મને ને તમને મુક્તિ મળે. સૂર્યને જલાભિષેક કરવાથી આયુષ્ય છે એમાં વૃદ્ધિ થાય અને નિરોગીતા પ્રાપ્ત થાય. સૂર્ય શું કામે? નિરોગીતા પ્રાપ્ત કરવા માટે. બાળકનો જન્મ થાય, સવારમાં સૂર્ય ઉગતો હોય અને એ બાળકને સૂર્યના કિરણ આપણે લેવડાવવા પડે. વિટામિન એમાં હોય, બાળક તંદુરસ્ત બને, એને કમળો ન થાય. આપણે ઢગા તો આખો દી રખડતા હોય. પૂનમનો ચંદ્ર છે એમાંય કિરણ છે, વિટામિન ખૂબ છે. પૂનમને દિવસે બહાર હોવું જોઈએ અને આખી રાત્રિ પૂનમના ચંદ્ર છે ને એના કિરણો આપણી માથે પડે એટલે આપણા શરીરની અંદર બુદ્ધિ તેજ થાય, મન શાંત બને. ઘણી બધી એમાં વિટામિનો છે અને એ લેવું પડે. જો આપણે ઓલા શરદ પૂનમ નદી નથી પછી માથે રાખતા પૌવાન દૂધને, શું કામે? એના કિરણો દરેક પૂનમ નદી એવા હોય અને લેવા જોઈએ. આયુષ્યમાં વૃદ્ધિ થાય, નિરોભાવ પ્રાપ્ત થાય. ભલે અર્ઘ્ય અર્પણ ન કરી શકીએ પણ ભગવાન સૂર્યનારાયણને વંદન તો કરી શકીએ. એ તો બાપ આપણે, બાકી તો અમુક પરિવારો છે વહેલા ઉઠે, ધરતીની માથે જ્યાં ઉઠી અને પગ મૂકે ને એટલે મહાદેવજીની વંદના કરે, મા ધરતીને વંદના કરે, સૂર્યનારાયણની વંદના કરે, હવેલીમાં જાય દેવતાઓની વંદના કરે, કેટલા કેટલા સુંદર મજાના કાર્યો કરે. બાપ જો આપણે નક્કી કરીએ તો મહાદેવજીના મંદિરે દરરોજ જલ અભિષેક કરવા, બાબાને જલ ચડાવવા જવું જોઈએ. બાબાને જલ ચડાવો શિવને તો તમારા પિતૃ બ્રહ્મા વિષ્ણુ મહેશ 33 કોટી દેવતાઓને તો અર્પણ થાય જલ, પણ તમારા પિતૃઓને જલ પ્રાપ્ત થાય. આખા જગતનો બાપ છે. તમામ જીવને શિવાલયમાંથી જલ ચડાવો એટલે મળે. બધા જ પિતૃઓની તૃપ્તિ કરે છે. જે માણસ શિવજીને, ભગવાન શિવને જલ અભિષેક કરે છે એમના પિતૃ કાયમને માટે તૃપ્ત રહે. જે માણસ શિવજીને દરરોજ જલાભિષેક કરે એના પિતૃ તૃપ્ત રહે. પછી પિતૃ પાછળ એને નારાયણ બલિ કરવી. ગયાજી તીર્થમાં જાઓ કે ન જાઓ પણ પિતૃઓને તૃપ્ત રહે. આપણા પિતૃના કલ્યાણ માટે, આપણા કલ્યાણના માટે, આપણા પરિવારના કલ્યાણ માટે કાયમ ભગવાન શિવને જલાભિષેક કરવો જોઈએ. ઓમ ભવાય સર્વાય રુદ્રાય વરદાય છે પશુના પત્તિ. તો બાપ ત્રાંબાના જલનો લોટો લઈ મહાદેવજી ઉપર ચડાવવાથી મહાદેવજી બહુ જ રાજી થાય છે. આ બધા સુખી થવાના ઉપાય. આપ દરરોજ શિવાલયે જઈ શકો નહીં તો કાંઈ નહીં, 7 દિવસમાં એકવાર સોમવારે ભગવાન શિવજીને જલાભિષેક કરાવો. આમ સોમવાર આપણે પકડી લીધો પણ બાપ સોમવારે ભગવાન શિવનો છે ને, આ તો આધારિત છે, વાર નથી. સોમવારે લક્ષ્મીજીનો વાર છે, રવિવાર સૂર્યનારાયણ ભગવાનનો વાર છે, સોમવાર લક્ષ્મીનો વાર, મંગળવાર મહાકાલી દેવીનો વાર, બુધવાર ભગવાન વિષ્ણુનો વાર, ગુરુવાર બૃહસ્પતિ એટલે ગુરુનો વાર, બૃહસ્પતિનો વાર, શુક્રવાર સમગ્ર દેવતાઓનો વાર. સંતોષીમાં ક્યાંય છે નહીં શાસ્ત્રમાં. સંતોષીમાં એટલે આપણી માં આપણે સંતોષ પમાડે લાઈમાં ખાવાનું, આ સંતોષીમાં. ખાટું ન ખાય, બાળક નાનું હોય, આ બધું એટલું છે. એ સંતોષીમાં. શુક્રવાર સમગ્ર દેવતાઓનો વાર અને શનિવાર છે એ રુદ્રનો. 7 કોટી રુદ્રો
ભગવાનના સતકોટી અવતારો રુદ્રો છે એ 11 રુદ્ર છે એવું નહીં, પણ બાપ 11 રુદ્રો તો આપણી કથામાં આપણે સાંભળીએ છીએ. જેટલા રુદ્રો છે એ બધા રુદ્રોની ઉપાસના કરવા માટે જો વાર હોય તો ઈ વાર છે શનિવાર. 7 દિવસમાં એક પણ દિવસ ભગવાન શિવજી માટે શિવપુરાણમાં કહેવામાં નથી આવ્યું. સોમવાર લક્ષ્મીનો, મંગળવાર કાલીનો, બુધવાર ભગવાન વિષ્ણુનો, ગુરુવાર બૃહસ્પતિનો, શુક્રવાર સમગ્ર દેવતાઓનો અને શનિવાર રુદ્રોનો. તો આ 7 વારમાં દેવજીનો એ વાર એકઈ નથી, પણ મહાદેવજીની પૂજા કર્યા વગર એકઈ દિવસ એવું નથી પૂજા કરાય. ગમે એ વાર બધા ભગવાન શિવના જ છે. તો આ બધાના વારનો માલિક મારો મહાદેવ છે. બધા વારનો માલિક. હલ હલ ગમે એ વાર હોય, કોઈ પણ દિવસે. આવ્યો શ્રાવણ માસ શિવજીનો, એ તે ભજવા શિવના જાપ. શિવનો આવ્યો શ્રાવણ માસ, આવ્યો શ્રાવણ માસ શિવજીનો, એ તે ભગવા શિવના જાપ. શિવનો આવ્યો શ્રાવણ માસ, શિવનો આવ્યો શ્રાવણ માસ. ભગવાન શિવજીને મંદિરે ગમે એ વારે જાઓ, ગમે એ ટાઈમે જાઓ. રાતના 12 વાગ્યા હોય તે ભલે, બપોરના 12 વાગ્યા હોય તે ભલે, ગમે તે જાઓ. પટેલ ખુલ્લા જ હોય, યા કમાડ હોતા જ નથી. બાકી જે રામ છે, કૃષ્ણ છે, એ બધા રાજા છે. એમનો ઠાઠમાઠ હોય. એ રામજી મંદિરે 12 વાગે જાઓ તો એ ન ખોલે. કૃષ્ણ મંદિરે 12 વાગે જાઓ તો ન ખલાય. એક જન્મોત્સવ હોય તો એક વાત આખી અલગ છે. આવી મર્યાદા હોય, પ્રભુ પોઢી જાય ત્યારે એના દર્શન ન થાય. કૃષ્ણ ભગવાને તમે જાઓ દ્વારિકા, પણ મારો મહાદેવ જ્યારે તમને સમય હોય ને ત્યાં જાઓ. જ્યાં સમય હોય, રાત હોય, દી હોય, કાર ચોઘડિયું હોય, લાભ હોય. દિવસે 12 વાગે, રાત્રિના 12 વાગે જાઓ, ટોકરો વગાડો, ત્યાં તો હાલ આવતો રે ભૂરા હાલ. એક જાતા ટોકરો વગાડાય, પછી વળતા ન વગાડાય. એક ધ્યાન રાખો. જઈ અને ટંકોરો વગાડી અડધી મિનિટ જેવો સમય હોય એટલી વાર ટંકોરાની નીચે ઊભું રહેવાય. પહેલાં નંદીના દર્શન કરાય, હા, પછી કાચબાના, પછી ગણપતિના, પછી હનુમાનના, પછી સામે માં જગદંબા છે એના, પછી મહાદેવના. પહેલાં કાળ ભૈરવને યાદ કરાય. જ્યાં સુધી કાળ ભૈરવની પૂજા ન થાય તો કાંઈ નહીં. અહીંયા હોય તો દર્શન કરાય, નહીં તો કાળ ભૈરવના એ મહાદેવ જ છે, એના દર્શન, એનું સ્મરણ કરી અને પછી મહાદેવને. શિવાલયમાં જવાનું કોઈ મુહૂર્ત હોતું નથી. જેમ સ્મશાનમાં જવાનું કોઈ મુહૂર્ત ન હોય. ગમે તે હાલો કાઢો, આવ્યું બધા કોઈ મુહૂર્ત કાઢવા ન આવે. એમ મહાદેવના મંદિરમાં જવાનું કોઈ મુહૂર્ત છે નહીં. ફલાણા ભાઈનું મૃત્યુ થયું, ક્યાં લઈ જવાના, કંઈ નનામી કાઢવાની, કંઈ બાંધવાની, કંઈ બેહાડવાના, ક્યાં ચોઘડીએ લઈ જવાનું, ક્યાં કંઈ બાળી દેવાનું, કોઈનું ક્યારે લઈ જવા પંચાક ખોયલું નથી. શું કરવા કે ઉપડીએ કે જેમ સ્મશાનમાં પ્રવેશ કરવાનું કોઈ ચોઘડિયું નથી, એમ શિવાલયની અંદર જવાને માટે કોઈ ચોઘડિયું નથી. ગમે ત્યારે જઈ શકાય. ભગવાન શિવજી જેવો કોઈ દેવ રૂડો નથી. ભગવાન શિવજી પાર્વતીની હાયરે જ્યારે વિહાર કરતા હોય, અને એક લોક પણ દેવતાઓની હાયરે પણ હોય, ઋષિમુનિઓની હાયરે હોય, દેવતાઓની હાયરે મહાદેવ હોય, પણ બાપ એ ભૂત પ્રેતની હાયરે હોય કે નહીં? ભગવાન શિવાલયમાં હોય, ડુંગરમાં હોય, શમશાનમાં હોય. ભગવાન શિવ તો શિવ છે. આ જગતમાં શિવ જેવો કોઈ બીજો દેવ નથી. તો બાપ 7 વારમાંથી આપણે એક વાર શિવનો 7 વાર શિવજીના જેમને સુખી થવું હોય, એને શુભ કરવું હોય, એને ભગવાન સૂર્યનારાયણને રવિવારે વંદન કરી અને ઘરમાં ખીર બનાવવાની. રવિવારને દિવસે સાધુ અને
એમાં એક વાત કહી દો તમે જાણીતા છો. બટુક ભોજન કેને કહેવાય? બાળકો જમાડે એ નહીં, એ તો છે જેનો મહિમા છે, બાળકો જમાડા. પણ એક અતીત, અતીત કેને ખબર છે ને સાધુ કહેવાય. અહીંયા મંદિરના પૂજા કરે એ બધા અતીત. હું અતીત, અતીતને આગલે દિવસે કહેવાય કાલ બપોરે તમારે જમવાનું. પછી બોલાવાય, પછી એને આસન નાખી દેવાય, પછી એને જમાડાય પ્રેમથી, જે હોય તે. એવું નથી કે પછી એને વસ્ત્ર અર્પણ કરાય અને દક્ષિણા. એના પાપ અતીતના જ્યારે જેના ઘરમાં પગલાં પડે ને એના પાપ બળીને ભસ્મ થાય. કારણ કે ભગવાન શિવનો ગણ છે, એનો પુત્ર છે. આ બટુક ભોજન મહાન છે, એનું વર્ણન છે. બાપી પાસે અત્યારે સમય નથી, આપણે લેત. સાધુ બ્રાહ્મણને ખવડાવ્યા પછી પોતે ખાવી. સોમવારના દિવસે સાધુ બ્રાહ્મણને ખવડાવવાથી સંપત્તિ વધે. જેને પૈસા જોતા હોય એને સોમવારે, લક્ષ્મીનો વાર છે, એને સાધુ બ્રાહ્મણને જમાડવા. અને સોમવારે સાધુને બ્રાહ્મણને પકડીને ખવડાવો. હાય લગા હાય. સાધુ બ્રાહ્મણો આશીર્વાદ આપે, આયુષ્યમાન ભવ, ધનવાન ભવ, મારુતિવાન ભવ. તો બાપ મંગળવારે માં કાલી દેવી એની ઉપાસના કરવી અને એ અડદનું દાન કરવાથી જે શત્રુઓ આપણા છે એ જો ત્રાસ આપતા હોય તો એમાંથી મુક્ત થવા. શત્રુ ક્યાં? કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મચ્છર. એ આપણા શત્રુ છે શરીરના. ઈ બોલા કોઈ નહીં. એ તો તમારે તેવડ હોય, લાકડીઓ લઈને હબા હબી બોલાવો ને કોણ ના પાડે? હે, હર હર. બીજી ધન માટે મંત્ર જપ છે, કલીમ કૃષ્ણાય નમઃ. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ. વગર મહેનતે ધનની પ્રાપ્તિ થાય. તો બાપ બુધવારે ભગવાન વિષ્ણુનું પૂજન કરવાથી વિષ્ણુ પ્રસન્ન રહે છે આપણી ઉપર. ઘણા કહેતા હોય કે બુધવારે સારું કામ ન કરાય. અરે એવું કાંઈ છે નહીં બાપ. બુધવાર તો ભગવાન વિષ્ણુનો વાર છે. અરે ગુરુવારે ગુરુદેવનો યાદ કરી 51 ગુરુવાર દત્તાત્રેયના ગુરુના એના દીપ પ્રગટાવવા અને યાદ કરવા. સંતોષીમાં શુક્રવારે માને જમાડવી, દાદી માને જમાડવા, એને હારો હાડલો લઈ દેવો. એને કાંઈ જરૂર હોય એ માં પરબારી રાજી થઈ જાય, પરબારા આશીર્વાદ આપે કે દીકરા. અને ના પડે મારે કંઈ જોતું નથી. એક ભાઈ જો બેનનો 4 સમય છે નહીં, મારે કથા કીધા વગર મારો જીવ રહેતો નથી. કથાને પોગાડવાની છે. બહેનોના 4, એક બાલ્ય અવસ્થા. જ્યારે દીકરી અને બાપ એનો સંબંધ હોય છે. જેટલું દીકરીને બાપનું પેટમાં ભરે ને એટલું કોઈને ન ભરે બાપ. અને એ દીકરી પાણીનો લોટો લઈને આવે ને બાપ ને દીકરી જો એક થાળીમાં ભેગા જમે તો એ બાપની ઉંમર વધી જાય, લક્ષ્મી વધે. બેય માણા જમે તો એના પતિનું વહેલું અવસાન થાય. એક થાળીમાં જમાય નહીં. શાસ્ત્રની વિધિ કહું છું, મારી રીતે નથી કહેતો, બરાબર? પણ એક દીકરી, પછી બેન, પછી પત્ની અને માં. આ એક નારીમાં 4 શક્તિ હોય છે. પછી ભાઈ. હવે એક ભાઈ આગળની વાત છે અદા, ત્યારે સસ્તાય અને એને અમદાવાદ જવાનું થયું કોઈ કારણોસર. એટલે એને બધાને પૂછ્યું, પેલા દીકરીને પૂછ્યું, બેટા તારા હાટું હું લઈ આવું? કે ના બાપ મારા હાટું કાંઈ લેવું નહીં. બેનને કીધું એટલે બેને કીધું કે ભાઈ મારે કાંઈ લેવું નથી. ભાઈની ખબર હોય પોઝિશનની. અમુક જ બેન એવી હોય કે આમાં સહી કરાવી દે, નકર ન કરે. એને ખબર હોય મારા ભાઈના ઘરમાં શું છે. કે ભાઈ મારી ને જેથી પ્રસંગ હોય ને તું એક નારિયેળનું ઠૂઠું લઈ અને તું આવી જાય, બાકી મારે કાંઈ અત્યારે જોતું નથી. અને પતિવ્રતના નારી સ્ત્રી કેને કહેવાય? નકર તો વ્યાજે લઈ આવીને મારા હાટું કહે મારે આ ખાવું. પણ પત્નીને ખબર હોય કે મારા બાળકને ભણવાનો ખર્ચો, મારા ધણીની આટલી આવક છે, મારા ઘરમાં શું છે શું નહીં, એ બધી ભાઈને ખબર જ હોય ને. અને એને એમ કે હું લઈ આવું, ત્યારે એ બાઈ કહે કે
જબ તક ગંગાના નીર વહે ને ત્યાં સુધી મારું સૌભાગ્ય કરવી, મારે કાંઈ જોતું નથી. આપણે સમય નથી એટલે હું આ પ્રસંગને લડાવતો નથી. અને માં 90 વર્ષની માં હતી, એ ખોયડામાં બેઠા બેઠા માથે પહોંચ્યું અને બેઠા છે ને દીકરો પૂછે છે માં તમારે હાટું કાંઈ લઈ આવું, હું અમદાવાદ જાઉં છું. ત્યારે માં એમ કહે છે કે મારે કાંઈ બેટા જોતું નથી, મારા હાટું જેમ બને ને એમ તું વહેલો આવું. અને હાઈ પડી બધાય ભેગા થયા, રાત્રિના 2 વાગે આવ્યો, બધાયનું ઢોલું પાકી ગયું હતું, બધાય સૂતા હતા. અને એ ખાટલીમાં આ સત્ય ઘટના છે, માં બેઠી બેઠી આ માળા જપતી હતી. હજી નો આવ્યો, હજી નો આવ્યો, હજી નો આવ્યો. ઈ માં તો બાપ જ્યાં કથા થતી હોય ને ત્યાં શિવ ચાલીસા અથવા હનુમાન ચાલીસા કરવાથી પાઠનું ફળ મળે છે. અને આમ સબ આપણી પાસે સમય છે નહીં, હનુમાન ચાલીસા કરવાનો, પણ એક જ કડી ખાલી બોલશું કે અંજની ના જાયા હનુમાન કે સમરૂ બજરંગી, અંજલિ ન જય હનુમાન એ સમરૂ બજરંગી, ના જય હનુમાન એ સમરૂ બજરંગી, અંજની ના જાયા બાપ. શનિવારે સાધના રુદ્રની કરવાથી, ભગવાન શિવની સાધના કરવાથી દુશ્મનોના ત્રાસમાંથી મુક્તિ મળે. શિવ મહાપુરાણ વિશ્વેશ્વર સંહિતા એની અંદર 7 વારનો મહિમા બતાવ્યો છે. વિશ્વેશ્વર સંહિતામાં કોઈ પણ વારે ભગવાન મહાદેવજીને જળ અભિષેક કરવો અને પિતૃઓને તૃપ્તિ થાય, મારે દરરોજ જલાભિષેક કરવો. દરરોજ ન થઈ શકે, સોમવારે ન થઈ શકે તો મહિનામાં 1 વાર જલાભિષેક કરવો. કેદી? ત્રયોદશી. દર મહિને શિવરાત્રિ આવે, 13મી ત્રયોદશી, અને તૈયા હાંજના પ્રદોષ હોય, એમાં પૂજા શિવનું નામ સ્મરણ કરવાથી અનેક ગણું ફળની પ્રાપ્તિ થાય છે. त्रयोदशी व्रत करे हमेशा ताके न रहे घर में कलेसा, धूप दीप नैवेद्य धरावे, शंकर सन्मुख पाठ सुनावे, जन्मो जन्म ना पाप हटावे. त्रयोदशी नो बहु महिमा है. त्रयोदशी करे ने रोज लीला रे, त्रयोदशी करे रोज लीला रे छे, उपवास करे रोज लीला रे, उपवास करे रोज लीला रे छे, हाँ करे आओ आओ करे जीवत શિવરાત્રી જો ભગવાન ત્રયોદશી ની મૌન રહેવા, મૌનમાં બહુ અરે કઈ ન ખાઈ મૌન શિવરાત્રી આવે વધ તેરસે કોઈ મહિનાની શિવરાત્રી હોય એને ત્રયોદશી કહેવામાં આવે. આમ તો 2 વાર આવે, પણ વધ તેરસ વાહેલા એ દિવસે એમાંય સંધ્યા સમયે કરેલું ભગવાન શિવજીનું જે પ્રદોષ દર્શન કહેવામાં આવે. પ્રદોષ સંધ્યા સમયે એમાંય સોમ પ્રદોષ હોય, ભૂમિ એટલે મંગળ પ્રદોષ હોય, શનિ પ્રદોષ હોય, એનો મહિમા વધારે હોય છે. અને રાત્રિના સમયે કરેલી શિવજીની પૂજા એ પ્રદોષ પૂજા એને કહેવામાં આવે. જે કોઈ આ પૂજા કરે સમગ્ર જગતના આ દોષ હોય ને એ આ પ્રદોષની પૂજાથી સમગ્ર જગતના દોષમાંથી મુક્ત બને. પરમાત્માના દરબારમાં નિર્દોષ જાહેર થાય કે આને કોઈ દોષ કર્યા નથી. જ્યારે જવાનું તો થાય જ વહેલા મોડું, પણ જો આ પ્રદોષ કર્યા હોય તો ત્યાં હાજરી પુરાય પ્રદોષની કે આને કાંઈ કર્યું નથી. મારે ક્યારેક જો અવસર મળે
તો વદ તેરસને ભૂલો અને શિવરાત્રિને ન ભૂલો. મહાશિવરાત્રિ 12 મહિને આવે, જે મહાશિવરાત્રિ કહેવામાં આવે છે. મહાવદી 14ના આવે, જે માસમાં દર માસે આવે એને આપણે ત્રયોદશી કહીએ. અને ઘણા ઘણા શિવજીના ભક્તો હોઈને એ આવું કહીએ છીએ કે ત્રયોદશીનું વ્રત કરે, એ વ્રતમાં પૂજા કરે, એમને 1 મહિનાના પૂજાનું ફળ મળે, 1 દી કરે. અને જે મૌન ધારણ કરે, શિવરાત્રિનું પૂજન કરે, મૌન ધારણ કરે, એને 4 પહોરની પૂજા કરી હોય ને એટલા ફળની પ્રાપ્તિ થાય. એને 1 વર્ષનું ફળ પ્રાપ્ત થાય મૌનમાં. તો બાપ શિવાલયે જાઓ વરસમાં એકવાર. અરે બાપ કોઈ પણ સંપ્રદાયમાં ભલે હો, એમાં જકડાયેલા હો, એમાં પુરાયેલા હોય, પછી પકડાયેલા હો ભલે, પણ કોઈ સંપ્રદાયમાં તમે હો, દબાવમાં હો, તો પણ તમારે આત્માનું, જો તમારા આત્માનું કલ્યાણ કરવું હોય તો જરૂર ને જરૂર શિવાલયે જાઓ. ભગવાન મહાદેવ છોડતા નથી. અને એ કોઈ સંપ્રદાયનો ભલે હોય, જરૂર નથી, પણ બાપ મહાદેવ વગર આ જીવાત્માનું કલ્યાણ કોઈ કરતું નથી. આપણા સૌરાષ્ટ્રમાં એક નિયમ છે કે કોઈ પણ માણસનું મૃત્યુ થાય પછી અમુક દિવસે, 12મા દિવસે, 13મા દિવસે, અથવા જે દિવસે રાખેલું હોય એ દિવસે શિવાલયની અંદર દીવો મૂકવા જાય. પછી કઈ ગમે એ સંપ્રદાયનું હોય, વૈષ્ણવ હોય, સંપ્રદાય હોય, પુષ્ટિમાર્ગી હોય, કે પછી કોઈ પણ સંપ્રદાયના હોય, પણ એ માણસને દીવો મૂકવા શિવાલયે જવું છે. અને એ જ્યોતનું નામ શું છે ખબર છે? એ દીવો હોય એનું નામ પંથ જ્યોત. આપણો પંથ છે ને એ કપાઈ જાય એટલે પંથ જ્યોત કહેવાય. હવે માના ઉદરમાં હોય, સમય છે નહીં તો આપણે કરવું નથી. માના ઉદરમાં હોય ને એમાંથી આ જીવાત્મા અંદરથી ભગવાનને પ્રાર્થના કરે. ઊંઘ એટલે ઊંધો હોય, નરકની જ ખાણ છે, પરુ ને રસીમાં છે, ત્યારે પ્રાર્થના કરે ભગવાન મને છોડ. કોઈ દેવતાઓ આવતા નથી અને મારો મહાદેવ આવે છે, એમ કહે કે હું તને મુક્ત કરીશ, પણ તું આ વચન કહે ને કે વચન ચૂકા 84માં જાય. આ વચન કે આ જીવાત્મા વચન દે કે હું તમારું ભજન કરીશ. પછી બાયણે જન્મ થાય પછી એમ કહી દે કે હવે તું ન્યાન, હું આયા. એવા વચન ચૂકા 84માં જાય રે. વચન ચૂકા 84માં જાય રે. વચન રે સંભાળી વેલા જાગજો જાગજો. વચન ચૂકા 84માં જાય, વચન રે સંભાળી વેલા જાગજો જાગજો. આપણે મારા ઓદરમાં બંધાયેલા છે એટલે ભગવાન શિવને છેલ્લે પાછો દીવા મૂકવા એટલે જાય છે. જેને પંથ જ્યોત કહે કે હવે આવ્યો છે આને સંભાળો, એ જ સંભાળે છે. તો બાપ આપણે વચન દઈને આવ્યા છીએ, કંઈક સાંભળે કહીએ એવું નથી કાંઈ. હા પછી આ તો બંધાણ થઈ જાય ને, કોઈ વસ્તુનું બંધાણ થઈ જાય. ચાનું બંધાણ હોય તો સવારમાં પરબારું ચાનું યાદ આવે, પણ જો ભગવાનનું બંધાણ થઈ જાય નમઃ શિવાયનું તો એ પરબારું યાદ આવે, પછી કાંઈ નો યાદ આવે. સદાશિવ ઓ સદાશિવ સદાશિવ સર્વવરદાતા દિગંબર હો તો એસા સદાશિવ 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 સર્વવરદાતા દિગંબર હો તો એસા હો. हरे सब हरे सब हरे सब दुख भगतन के दया कर ओ
तो ऐसा हो सदासी 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 सर्वनिजापादिकं हो तो ऐसा हो तो ऐसा हो तो ऐसा हो સૌરાષ્ટ્રમાં જે માણસ રહેતો હોય એ દીવો મૂકવાને માટે મંદિરે જાય, પણ એક મારું કહેવાનું છે કે જીવતા જો એ શિવાલયે નથી ભોગતો, પછી મોવા પછી તો હું એ જીવતો તો થઈ જો શિવાલયે જઈને દીપ પ્રગટાવે, હે? તો મોવા પછી તો શું બાપ, આપણે જીવિત છીએ, હે? અને આપણે જ શિવાલયે દીપ પ્રગટાવીએ તો જન્મો જન્મ મારો ને તમારો સુધરી જાય. મર્યા પછી તો કોઈ કરે કે ન કરે કેને ખબર? આપણે જ જન્મો જન્મ સુધરી જાય, જીવતા જાય તો. કેટલાય શિવાલયોમાં ક્યારેક સોમનાથ, ક્યારેક વિશ્વેશ્વર, ક્યારેક બિલેશ્વર, તો ક્યારેક એવા નગરો છે એ નગરોની અંદર ભગવાનને દીપ પ્રગટાવવા માટે જેમણા પિતૃઓને પ્રેતના શરીર મળે, હાથે પાણી પી શકતા નથી, માટે જલ અર્પણ એને કરવું પડે. એટલે પ્રેત બની, ભૂત બની વિદ્યાચલની ગુફામાં આ બિંદુક નામનો પ્રેત એ પીડા ભોગવે. તૃષ્ણાની પીડા બિંદુક હવે સહન થતી નથી, અને રુધિરના આસુડાથી, રુધિર એટલે લોહી, લોહીના આસુડાથી આ બિંદુક રડે. ઓમકાર શિવ તવ શરણ, ઓમ શિવ શિવ પરાત પરાતી, ઓમકાર શિવ તવ શરણ, હે શિવ શંકર ભવાની શંકર, હે શિવ શંકર ભવાની શંકર, ઉમા મહેશ્વર તવ શરણ, ઉમા મહેશ્વર તવ શરણ, ઓમ શિવ પરાત પરાત શિવ, ઓમકાર શિવ તવ શરણ, ઓમકાર શિવ તવ શરણ, હે વૃષભધ્વજ હે ધર્મધ્વજ, હે વૃષભધ્વજ હે ધર્મધ્વજ, સાંભ સદા શિવ તવ શરણ, ઓમ શિવ પરાત પરાત શિવ, ઓમકાર શિવ તવ શરણ, ઓમકાર શિવ તવ શરણ. આવી રીતે ભગવાન શિવના ગુણલા ગાતી ચતુલા ગાય છે. ચતુલા જ્યાં જ્યાં શિવાલય જાય ત્યાં પ્રભુના ભક્તોના ચતુલા દર્શન કરે છે. એટલું જરૂરી યાદ રાખો કે શિવ મહાપુરાણ એમ કહેવાય છે કે ભગવાન મહાદેવના ભક્તોનું દર્શન થાય તો એમ સમજવાનું કે સાક્ષાત મહાદેવજીના દર્શન થયા છે. જેમને ભાવ ભસ્મનું ત્રિપુંડ હોય, જેના ગળામાં રુદ્રાક્ષની માળા હોય, જેના મુખમાં ભગવાન શિવજીનું નામ હોય, એનું દર્શન કરવાથી પ્રયાગ તીર્થમાં જઈ અને જે યાત્રા કરીએ છીએ એ યાત્રાનું ફળ મને અને તમને મળે. જેના મુખમાં ભગવાન શિવજીનું નામ નિરંતર હોય, ગુંજતું હોય. શિવ મહાપુરાણમાં કહ્યું છે કે જેના મુખમાં મહાદેવ એવા શબ્દ બહાર નીકળતા હોય એવા સમયે એના મુખનું દર્શન કરવાથી ગંગા નદીમાં સ્નાન કરવાનું ફળ મળે. જવાબ આપણી કથામાં સંત શ્રી રામશ્રી ભરત આશ્રમ ઘોડદરથી મહંત શ્રી રાજીબેન માતાજી જે પધારેલા છે, એમનું સ્વાગત કાનાભાઈ કરે છે. જોરદાર તાલીઓથી આપણે વધાવી દઈએ. હા, કાનાભાઈના ધર્મપત્ની ગીતાબેન આગળ. હા હા, કાનાભાઈના ધર્મપત્ની ગીતાબેન એ માતાજીનું સ્વાગત કરે છે, ભાવ પૂજન કરે. જોરદાર તાલીઓથી આપણે બધા વધાવી દઈએ.
બોલીએ વિદેશ્વર મહાદેવ કી જય. નમઃ પાર્વતી પતયે હર મહાદેવ. આમ ચતુલા યાદ કરે છે, ભગવાન મહાદેવને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ આપ ભક્તોની રક્ષા કરો. જેવી રીતે અસંખ્ય ભક્તોની રક્ષા કરી એવી રીતે ચતુલા કહે છે કે ભગવાન મારી રક્ષા કરો. અંત સમયે ચતુલાજી મહાદેવને પ્રાર્થના કરે અને ચતુલા બોલે, દેવ દેવ મહાદેવા સતાગત વાત્સલા દીનબંધુ સ્તંભ નિસાયુ ભક્ત રક્ષક સદા ભક્ત રક્ષક સદા. તો હે મહાદેવ, હર હર મહાદેવ, મહાદેવ હે મહાદેવ, તારા ભક્તોની રક્ષા જે મેં તે કરી છે મારી પણ હે ભગવાન હે મહાદેવ તું રક્ષા કરજે. આપણે થોડુંક લેશું, અડધી કલાક મોડું થાય તો કોઈને વાંધો નથી ને. હા બસ મને એ બીક છે બે, કારણ કે આ પ્રકરણ તો પૂરું લેવું, હું અદકો થઈને બધું બીજું બીજા રાખું છું, એટલે પછી મારે તમને પૂછવું તો જોઈએ. ભગવાન મહાદેવજીના ગણો આવે, ચતુલાના જીવાત્માને લઈ જાય, કૈલાસમાં પહોંચે છે. ભગવાન મહાદેવનું ચતુલા દર્શન કરે. નમામિ સ્વામી સાનનિર્વાણ રૂપમ વિભું વ્યાપકં બ્રહ્મ વેદ સ્વરૂપમ ગુણમ નિર્વિકલ્પં નિરીહં ચિદાકાશમાકાશપાશં ભજેહં નિરાકારંકારમૂलं તુરીયં નિરાજ્ઞાન જ્યોતિ તમીશં નતોહં तुषाराद्रिशङ्काशि गौरङ्गधीरं मनोभूत कोटि प्रभासे शरीरं नमामि शमेशान निर्वाणरूपं तचन्द्रं वेदस्वरूपं चलत्कुण्डलं भ्रूसुनेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालं गृहाधीशचरमाम्बरं मुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि. કામ ચતુલા ભગવાન મહાદેવને યાદ કરતા કરતા ચતુલાનું મૃત્યુ થાય છે. ભગવાન મહાદેવજીના ગણો આવે છે, ચતુલાને જીવાત્માને લઈ અને કૈલાસની અંદર પહોંચે છે. ભગવાન મહાદેવનું દર્શન કરે. ચતુલા બે હાથ જોડી અને ભગવાન શિવની સ્તુતિ કરે, પ્રાર્થના કરે છે કે હે પ્રભુ આખા જીવન પ્રયત્ન મેં પાપ કર્યા. આશુતોષ સાકરે ચંદ્રમો કોટિ કોટિ પ્રણામ શંભુ કોટિ નમન દિગંબરા. ભગવાનને પ્રાર્થના કરે કે હે મહાદેવ મારા જીવન પ્રયત્ન મેં પાપ કર્યા, પણ અંત સમય પ્રભુ મારો આવ્યો તે તારી કથા મેં સાંભળી અને પ્રભુ તારી ભક્તિ મને આમાં પ્રાપ્ત થઈ. તો પ્રભુ આપની કૃપાનું આ બધું ફળ છે. પ્રભુ આપ જો કૃપા ન કરી હોત તો તમારી ભક્તિ કોણ કરી શકે? પ્રભુ આપની કૃપાથી હું આપની ભક્ત બની છું. પ્રભુ મારી ભક્તિમાં જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય, કોઈ ભૂલ રહી ગઈ હોય અથવા રહી ગઈ હોય તો મારી મતિ અનુસાર પ્રભુ મેં આપની ભક્તિ કરી છે. ભગવાન શિવજી ચતુલાના આવા પ્રાર્થનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય.
असितगिरिसमं कज्जलं सिन्धुपात्रे सुरतरवर्षाका लेखने पत्रमुल्गे लिखते अपगणानां निष्फलं नयाते लिखति गुणगानां निष्फलं नयाति। ભગવાન પ્રસન્ન થાય છે અને કહેવા લાગ્યા કે હે ચંચુલા, હું તને શું આપું? ચતુલાજી કહે, પ્રભુ માંગુ એ મને આપશો? પ્રભુ કે હા, મારી પાસે માંગવા વાળો કોઈ હોય તો હું એને માંગે એ આપું. અને એને દેવ કહેવાય, માંગે એને આપે, અને માંગ્યા પહેલા જે આપે એને મારો મહાદેવ કહેવાય. લાયકાત પ્રમાણે આપે, જે લાયકાત હોય એને આપે એને દેવ કહેવાય, અને લાયકાતથી વધારે આપે એને મહાદેવ કહેવાય. એક વાર તું માંગી તો જો ચતુલા. અને ચતુલાએ બીજી વાર પૂછ્યું કે પ્રભુ માંગુ એ મને મળશે ને? તો કે હા માંગ. અને ત્રીજી વાર પૂછ્યું માંગુ એ મળશે પ્રભુ? તો કે હા માંગ. માંગ માંગ આવી રીતે ચતુલાએ 3 વખત મહાદેવજી પાસે માંગ માંગ બોલાવ્યું. અને પછી હવે પ્રભુ તમે મને જો આપનો ગણ બનાવી અને મને કૈલાસની અંદર સ્થાન આપો. ચતુલા કોણ? પેલા બ્રાહ્મણની પત્ની. અને એને ભગવાનની પાસે માંગ્યું હવે મને તમારો ગણ બનાવો, મને કૈલાસમાં રાખો, નિરંતર મને આપનું દર્શન થાય. ભગવાન મહાદેવજી કહે, ચતુલા તું મારો ગણ બનવાને માટે યોગ્ય નથી, પણ પ્રભુ તમે પણ મને 3 વાર હા પાડી, હવે કહો છો કે તું મારો ગણ બનવાને યોગ્ય નથી. ભગવાન મંદ મંદ હસવા લાગ્યા છે અને હસતા કહે છે કે ચતુલા તારા પુણ્યના કોણ વર્ણન કરી શકે? ચતુલા તું મારો ગણ થવા ને યોગ્ય નથી, પણ તું પાર્વતીની હારે એની સખી થવાને માટે યોગ્ય. અને એ સમયે ભગવાન પાર્વતીજીને બોલાવે છે અને પાર્વતીને કહે છે કે હે દેવી ચતુલા મારો પરમ ભક્ત અને એ સખી તરીકે તમે એનો સ્વીકાર કરો. હવે બાપ વિશ્વના માલિક મહાદેવજીની આ પત્ની અને પાર્વતી અને એ ચતુલાજી પોતાના સખી તરીકે સ્વીકાર કરે છે. અને મારો સૂતજી કહે છે, પાર્વત્યા સાહિતા પ્રીત્વા સ્વસખી દિવ્ય રૂપિણી દિવ્ય શંખાહિતા વર્ત ચતુલા પિંડુંગ પ્રિય તર્ત ચતુલા પિંડુંગ પ્રિય. પેલા બિંદુંગની પત્ની ઓળખાણ આપે છે, ભૂલી ન જવાય એ માટે. ચતુલા કોણ? તો કે પેલા બિંદુંગની પત્ની. તો ચતુલા સુરાખી દિવ્ય છે અને રૂપિણી છે, પાર્વતીની સખી બને છે. સમગ્ર જગતની અંદર જે સુખો અને વિશ્વના માલકીની પત્ની સખી બને એ સુખનો કોઈ ચતુલાને પાર રહેતો નથી. સમગ્ર જગતના સુખો એમને પ્રાપ્ત થાય અને એવું માની સેવા કરે, પ્રભુના દર્શન કરે. આમ કરતા કરતા ઘણો સમય વીતી ગયો. એક સમય જવાને લાગ્યો. એમાં એક સમયે ચતુલા માં પાર્વતીની સેવા કરતી હતી. એવા સમયે ચતુલાની આંખમાંથી દળ દળ આંસુડા પડે છે. આ છે ભારતની નારી બા પત્ની. અને માં જગદંબા પાર્વતી પૂછે કે તને અહીંયા શું તકલીફ છે? તું અહીંયા રોજ તારી આંખમાં આવું દળ દળ આંસુડા પડવા લાગે. ત્યારે માં પાર્વતીને પૂછવા લાગે છે કે હે ચતુલા તારી આંખમાં આંસુ અને એમનું કોઈ કારણ તો હશે ને? ત્યારે ચતુલા
એવા સમયે ચતુલા એમ કહે છે કે હે માં, આજ મને મારા પતિની યાદ આવી. હું જ્યારે માનવ હતી, માણસ હતી, માનવ યોનિમાં હતી ને, ત્યારે મારા પતિનું નામ બિંદુક હતું. મેં પણ પાપ કર્મ કર્યા, મારા પતિએ પણ મારા પાપ કર્મ કર્યું, પણ માં મને અંત સમયે પ્રભુની કથા સાંભળી, નમ શિવાયના જાપ જેવા મને ભક્તિ મળી, પણ મારો પતિ પાપ કર્મ કરતા કરતા હે માં એ મૃત્યુના શરણે છે, મૃત્યુ પામ્યો. એની માં શું ગતિ થઈ એ માં એ તું મને ઈ કહે કે મારા પતિની શું ગતિ થઈ. કૈલાસમાં સુખ હું તો ભોગવું છું, પણ મારા પતિ કઈ જગ્યાએ છે? દુઃખ ભોગવતો હોય તો એ મારા માટે માં યોગ્ય નથી. મને અહીંયા તમામ સુવિધા, પણ મારો પતિ જો દુઃખ ભોગવતો હોય તો એ મારે મેળ નખાય. એ જ સમયે પાર્વતી પોતાના ગણો યમરાજની પાસે મોકલે છે, જાઓ. યમરાજ પાસેથી સમાચાર લઈ આવે અને કહે છે કે હે માં, એક બિંદુક નામનો જીવાત્મા હતો, એક પ્રકાર એક નરકો ભોગવી અનેક પ્રકારના, અને કુંભી નરકમાં પણ પડ્યો. પૂર્ણ થયા પછી એ પ્રેત બની અને વિદ્યાચલ પર્વતની ગુફામાં એ માં પીડા ભોગવ્યો. અને એ રુધિરના આંસુ રડે છે, દુઃખી દુઃખી છે. જીવાત્મા ચંચુલા કહે છે કે હે માં, હું આ કૈલાસમાં સુખ ભોગવું અને મારો પતિ એ આ દુઃખ ભોગવતો હોય તો હે માં, મારી ભક્તિ અને એ સર્વથી જો તું પ્રસન્ન હો તો મારા પતિની ગતિ કૈલાસમાં કરાવ. આવા માર્ગ તો માં બતાવો કે હું શું કરું મારા પતિના માટે. તો બાપ, કેટલું સુંદર જીવન હશે. બહેનો જ્યારે જીવતી હોય ત્યારે તો પોતાના પતિની ચિંતા કરે, પણ બાપ એનું મૃત્યુ થાય અને સ્વર્ગમાં પણ એમના પતિને યાદ કરે કે મારા પતિ શું હશે, શું કરતા હશે, કેમ હશે, કઈ યોનિમાં હશે. અને હવે તો બાપ ભગવાન જાણે, કેમ કે માર્કેટ આગળથી આપણે નીકળીએ તો ખબર પડે, શાક માર્કેટ આગળથી ભેળપુરી, પાણીપુરી, ગોલા, આઈસ્ક્રીમ ખૂબ માણતા હોય. જગ્યા ક્યાંય મળે નહીં. પોતાના પતિ પાસે પૈસા હોય તો વાંધો નહીં, પણ અમુક કારખાનામાં જતા હોય અને એમાંથી હળેલ બકારું ઘરે લઈ આવી અને 10-20ની પાણીપુરી ખાય અને પછી રસોઈ બનાવે અને પછી હાંગે એમ કે મને આજ ભૂખ નથી. ઓલાને બિચારને ગાંઠની બળતરા થાય, થોડુંક ખાઈ લઈએ, ના મને હરખું નથી. બહેનો એ સ્વભાવ છે. કેટલી આવી ચિંતા કરે, કેટલી ભલામણ કરે. કથા એનો બાપ દ્રષ્ટાંત પૂરું પાડે. સ્વર્ગમાં પણ પતિની જે ચિંતા કરે અને અંતે માં પાર્વતીને આ ચંચુલા પ્રાર્થના કરે છે કે મારા પતિને આમાંથી તું મુક્ત કર. માં અને અંતે તંબુર નામનો એક ગાંધવ, જેમ નારદજી છે ને એમ તંબુર એક ગાંધર્વ છે. એ ગાંધર્વને બોલાવવામાં આવે છે અને માં કહે છે કે હે ચંચુલા, તારો પતિ જો મહાદેવની કથા સાંભળે ને તો એનું કલ્યાણ થાય. પણ ગાંધર્વ મહારાજ, જેમણે તંબુર કહેવામાં આવે છે, વિદ્યાચલ પર્વતની ઉપર જાય અને ત્યાં બિંદુક નામનો ભૂત પ્રેત છે, એમને શિવ પુરાણની કથા સંભળાવો. માં પાર્વતીએ કીધું આ કથા સાંભળ્યા જોઈએ. ગાંધર્વરાજ વિદ્યાચલ પર્વતમાં આવે છે, જાય છે અને ગુફાની સામે સુંદર મજાની વ્યાસપીઠ અને મંડપ શણગારે છે, વ્યાસ ગાદી શણગારે છે અને સુંદર મજાની આ ગાંધર્વ કથા કરે. પ્રથમ દિવસે કથાનો પ્રારંભ થાય. ઓલા પ્રેત કથામાં આવતા નહીં, પ્રેત હોય થોડાક આવે. તો બાપ, જે પાપ છે એ કથા સુધી પહોંચવા દે નહીં, મને તમને. બાપ, પુણ્ય હોય ને તો જ કથાની અંદર બેસવા મળે.
બાપ બાપ છે ને એ બાપ ન બેહવા દે કથામાં. ક્યારેક પ્રભુ ભજન કરતા કરતા કીર્તન કરતા કરતા બેઠા હોય ને તો એ બેસવા દે. બાકી પુણ્ય હોય તો ગમે ત્યાંથી કથામાં બેહવા દે. બીજા દિવસ થયો પણ પેલો ભૂત કથામાં આવ્યો નહીં. એક ભાઈ નોકરીએ જતા ને એક ગામની અંદર કથા એને કરાવવાની યોજના કરી, કથા બધા કરી, હરખ બહુ હતો. વેકેશન રજા મૂકી દીધી અદા એને અને બધું તૈયારી કરે. પણ જ્યાં હામૈયા નીકળ્યા, કથા પોથી યાત્રા નીકળી કે શેરી વરાવી એ સજ કરું રે હરિયા વડાવી સજ કરું હરિયાવો ને, વડાવી સજ કરું હરિયાવો. આંગણીએ પધરાવ ફૂલ હરી ગયો. આ સંતો હું કહે છે એ શેરી તો કાયમ વારવા વાળા વારી જાય. 10-20 રૂપિયા આપો તો આખી વારી જાય. પણ આ શરીર રૂપી શેરી અને એની અંદર આંગણી એટલે હૃદયમાં, તમારા હૃદયમાં પધરાવું. હરી રે ઘીરે આવો શ્રી વડાવી સજ કરો હરિયાવો ને, શ્રી વડાવી સજ કરો હરિયાવો ને. આંગણીએ પધરાવ ફૂલ હરી ઘેર આવો ને, આંગણીએ પધરાવ ફૂલ હરી ઘરે આવો ને. તમને ઉતારા દેશું ઓરડા હરિયાવો ને, ઉતારા દેશું ઓરડા હરિયાવો ને. એ દેશું મેળી કે રામો હરી ઘેર આવો ને, દેશું મેળી કે રામો હરી ઘરે આવો ને. તારા દેશનું ઓરડા એટલે હૃદયમાં ભગવાનને બિરાજવાના. પછી હું કીધું હૃદયમાં, પછી એની ઉપર કે દેશું મેળી કેરા મોર માથા ઉપર. આપણી કથા હોય ને મસ્તક ઉપર અદા પોથી લઈ જાય માથા ઉપર ભગવાન. મુસલમાન લોકો છે હૃદયમાં રાખે, હૃદય. પણ આપણે માથા ઉપર. એ તમને ઉતારા દે ઓરડા ઘેર આવો ને, તમને ઉતારા દેશું ઓરડા ઘેર આવો ને. દેશું દેશું મેળી કે રામો હરી ઘેર આવો ને, દેશું દેશું. હવે મુઠ્ઠી ઉપર કોઈ બેહાડે ભગવાન નથી બેહાડતા, ના પડી ગઈ. એ તો અમે એના માલિક. પણ હવે બીજો દિવસ થયો પણ પેલો ભૂત કથામાં ન આવી. ત્રીજો દિવસ, ચોથો દિવસ, 5 દિવસ, 6 દિવસ, 7 દિવસ, 8મો દિવસ, 9મો દિવસ. પણ બાપ માણા હોય તો આવે ને. ભૂત થોડુંક કથામાં આવે. ઘણા એ છે ભૂત હોય એ કથામાં ન આવે. એટલે આપણે એવું નથી કહેતા આવે એને ભૂત કહેવાય અને સમજી જાવ. બાકી એના માટે સારું કહેવાય આવે એને. પણ માણસ કથા ઉપર, સત્સંગ ઉપર, ભગવાન ભજન ઉપર, કોઈના સુખ અને કોઈના હિતમાં જો પ્રીત હોય ને તો એને પ્રેત સમજવો. તો બાપ ભૂત થાય પણ શમશાનમાં કે થાય કે ન થાય ખબર નથી. પણ જે ઘરે કૃપા નહીં, કીર્તન નહીં, કથા નહીં, કીર્તન નહીં, સાધુ નહીં, સંત નહીં, એ ઘીરે જમણા ડેરામાં સાંજ પડે બાપ એનું ધીરજ. એ તો એક શમશાન એટલે જ્ઞાન, સમ એટલે જ્ઞાન, શાન એટલે ઠેકાણે, એને શમશાન કહેવાય. ત્યાં તો ખાલી બારે ઠેકાણે પાડે, ભરે તો બધા ઘીરે.
પણ એનું ઘર શમશાન છે. ઘણા માણસો એમ કહેતા હોય કે ભગવાન શંકર શમશાનમાં રહીએ, પણ શમશાન એનું નિવાસ સ્થાન નથી. શમશાન તો કીડા કરે, ભજન કરે. શમશાન બાળવા માટે છે, એ શમશાન નથી. શમશાન તો આપણું જ્યાં મૃત્યુ થાય ને એ શમશાન છે. જ્યાં અંત સમયે આપણું મૃત્યુ થાય અને શમશાન તો બાપ આમ તો સારી પૃથ્વી શમશાન છે. કોઈ જગ્યા એવી નહીં હોય કે કોઈ અહીંયા મૃત્યુ નહીં પામ્યું હોય. કીડી મકોડા જીવ છે ને બધા, પણ પહેલી જગ્યાઓ ખાલી ખોડિયામાં બાળવા લઈ જાય છે બાપ શમશાન માટે. ત્યાં અગ્નિ પ્રગટાવા લઈ જાય છે. બાકી સારી પૃથ્વી